નમસ્કાર વિદ્યાર્થીઓ, નીટ યુજીના સ્ટેટ કાઉન્સેલિંગ આપણા ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓએ કાઉન્સેલિંગમાં ભાગ લીધો છે એના માટે અગત્યની બાબત, કારણ કે આ એક કાઉન્સેલિંગનું એવું સ્ટેજ છે કે મોસ્ટ ઓફ દર વખતે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ ભૂલ કરતા હોય છે દરેક વખતે આ ભૂલ થાય છે, કારણ કે આ સ્ટેજની અંદર કન્ફ્યુઝન રહેતું હોય છે. एक्चुअल रूल्स ने रेग्युलेशन खबर होता नहीं, तो एवा विद्यार्थियों माटे एकदम सिंपल लैंग्वेज में हूँ समझावुं छुं. तमारा पेरेंट्स ने पण आ विडियो बतावजो के शुं कहेवा मांगे छे. आपणे सौ प्रथम R1 ની અંદર पार्टिसिपेट कर्युं, पछी अपग्रेड थईने R2 માં गया. हवे R2 નું एलॉटमेंट आवी गयुं छे. R2 નું एलॉटमेंट आवी गयुं छे. પછી શું થાય છે? તો સૌ પ્રથમ આપણે સિમ્પલ પ્રોસિજર ગણીએ તો ફોલો ધ સેમ પ્રોસિજર એઝ પર R1 ફોર એડમિશન કન્ફર્મેશન. એડમિશન કન્ફર્મ કરાવવાની જે પદ્ધતિ છે, તમને જો સીટ R2 માં એલોટ થઈ છે તો એ R1 ની જે પ્રોસિજર છે એને ફોલો કરવાની છે. સેમ પ્રોસિજર છે. હેલ્પ સેન્ટરમાં જવાનું, વેરિફિકેશન કરાવવાનું છે, ટ્યુશન ફી ભરવાની છે, પેમેન્ટ આપવાનું છે, કોલેજમાં જવાનું છે, એ રિસિપ્ટ હેલ્પ સેન્ટરમાં જમા કરાવવાની છે અને હેલ્પ સેન્ટર જોડેથી એલોટમેન્ટ એડમિશન લેટર લેવાનો છે. આ એક પ્રોસિજર છે. હવે ખાસ અગત્યની બાબત છે કે આ વસ્તુની દરેક વિદ્યાર્થી અને પેરેન્ટ્સને ધ્યાન હોવું જોઈએ, ખ્યાલ હોવો જોઈએ કે આ શું કહેવા માંગે છે. તો R2 ની અંદર જે વિદ્યાર્થીઓને સીટ મળેલી છે એના માટે છે એલોટેડ સીટ મસ્ટ બી કન્ફર્મ્ડ. તમને જે પણ સીટ મળી છે એ સીટ તમારે મસ્ટ કન્ફર્મ કરાવવાની છે. R1 નો રાઉન્ડ જે ફ્રી એક્ઝિટ હતો, R2 નો રાઉન્ડ ફ્રી એક્ઝિટ નથી. તો તમને જે R2 ની અંદર સીટ એલોટ થઈ છે એ સીટ મસ્ટ બી કન્ફર્મ કરાવી છે. કન્ફર્મ એડમિશન કન્ફર્મની જે પ્રોસિજર છે એ પ્રોસિજરને ફોલો કરીને કન્ફર્મ કરાવવાની છે. હવે જો તમે એ સીટ કન્ફર્મ નથી કરાવતા તો શું શું થશે એ જોઈએ આપણે. તો એલોટેડ સીટ નોટ કન્ફર્મડ, તો શું થશે? તો R શું થશે? સૌ પ્રથમ R, તો ડિસ્કોલિફાય ફોર R1 સીટ. તમને જે R1 માં સીટ મળી છે, તમે કન્ફર્મ પણ કરાવી છે, તમારા જોડે એડમિશન લેટર પણ છે, તે સીટ ઉપર તમારો કોઈ હક રહેશે નહીં. બીજું R, ડિસ્કોલિફાય ફોર R2 સીટ. તમે R2 ની અંદર નવી સીટ મળી છે, તમારા એકાઉન્ટમાં એલોટમેન્ટ સ્ટેટસમાં બતાવે છે, પણ તમે કન્ફર્મ નથી કરાવતા, તો એ સીટ પણ તમારા હાથથી ગઈ. હવે ત્રીજું R, ડિસ્કોલિફાય ફોર રિફંડ. ડિસ્કોલિફાય ફોર રિફંડ. તમે જે 10,000 સિક્યોરિટી અમાઉન્ટ જમા કરાવી છે એ પણ તમારા હાથથી ગઈ. અને ચોથો R, ડિસ્કોલિફાય ફોર નેક્સ્ટ રાઉન્ડ. ત્રીજા રાઉન્ડમાંથી પણ તમે એક્ઝિટ ઓટોમેટિકલી થઈ જશો, કાઉન્સેલિંગ પ્રોસિજરમાંથી એક્ઝિટ થઈ શકો. હવે જો કાઉન્સેલિંગ પ્રોસિજરમાં તમારે પાર્ટિસિપેટ કરવું હોય તો થર્ડ રાઉન્ડમાં નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે નવી સિક્યોરિટી ડિપોઝિટ સાથે. તો ખાસ ધ્યાન રાખવાની આ બધી જ બાબતો છે કે R2 ની સીટ મસ્ટ કન્ફર્મ ન કરાવીએ તો આપણને શું શું થશે, કઈ કઈ પરિસ્થિતિ આપણા સામે આવશે, એની ટોટલ માહિતી અહીંયા આપણને મળે છે.